હે ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વિડીયો. હું રોનક ચૌહાણ તમારા દરેકનું સ્વાગત કરું છું આપણી ચેનલ રોનક ચૌહાણ એકેડમી ઉપર. અને આ ચેનલ ઉપર તમે શીખશો ધોરણ 10 ગણિતની અંદર રહેલા ચેપ્ટર નંબર 1 થી 14, જેની અંદર આપણે શીખી રહ્યા હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર 13 આંકડાશાસ્ત્ર. એની અંદર આજે આપણી પાસે 6થા નંબરનું લેક્ચર અને આજના વિડીયોનો ટોપિક મધ્યકના એક્ઝામ્પલ સોલ્વ કરવાનો. આપણે આના પહેલાના વિડીયોમાં લેક્ચર નંબર 5 માં ઉદાહરણ નંબર 1 શીખ્યા હતા. સાથે સાથે પહેલા 4 વિડીયોની અંદર આપણે ચેપ્ટરનું ઇન્ટ્રોડક્શન શીખ્યા. બીજા વિડીયોમાં આપણે મધ્યક વિશે શીખ્યા. આપેલી માહિતીનો મધ્યક કેવી રીતના શોધવો, ત્રણેય રીતનો ઉપયોગ કરીને એક જ વિડીયોમાં મધ્યકને ક્લિયર કરી દીધો. ત્રીજા વિડીયોમાં આપણે બહુલક વિશે શીખ્યા કે કોઈ બી આપેલી માહિતી હોય એનો બહુલક કેવી રીતના શોધવો. અને ચોથા વિડીયોમાં આપણે મધ્યસ્થ વિશે શીખ્યા કે મધ્યસ્થના દાખલા કેવી રીતના પૂછાઈ શકે, કેવી રીતના એને સોલ્વ કરવાના, મધ્યસ્થ શોધવો. તો મધ્યકના દાખલા શીખતા પહેલા તમે લેક્ચર નંબર 2 એક વખત જરૂરથી જોઈને આવજો. એક જ વિડીયોની અંદર તમને મધ્યક રેડી થઈ જશે. અને હવે આપણે બધા દાખલાની શું કરીએ છીએ, ઉદાહરણના અને સ્વાધ્યાયના દાખલાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. એની અંદર આજે આપણે શીખવાના છે ઉદાહરણ નંબર 2. એની અંદર પણ આપણને એવું જ કહેવામાં આવે છે કે ત્રણેય રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધો. તો બસ ફરી આજે આપણે શું કરીએ, ત્રણેય રીતની પ્રેક્ટિસ કરી દઈએ. એની અંદર આપણને એવું કહેવામાં આવ્યું છે કે નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો કેન્દ્ર શાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકોનું ટકાવાર વિતરણ આપે છે. આના ત્રણેય રીતનો ઉપયોગ કરીને મધ્યક ટકામાં શોધો. આપણો ધ્યાન ક્યાં જવું જોઈએ, આપણી જે માહિતી આવી રહી છે અને શું શોધવાનું છે એના ઉપર, અને કઈ રીતનો ઉપયોગ કરવાનો છે. બે કોષ્ટક આપ્યા છે. એક ટકાવારી આપી શકે જેને આપણે હંમેશા શું કહીશું, વર્ગ કહીશું. બીજા નંબરની અંદર રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા મતલબ શું કહેવાય, આપણી આવૃત્તિ. તો બસ પહેલું ખાનું બનાવીએ વર્ગનું, બીજું આવૃત્તિનું. ત્રણેય રીતનો ઉપયોગ કરવાનો છે. જેની અંદરથી પહેલી રીત કઈ આવશે આપણી પાસે, પ્રત્યક્ષ રીત. તો લાઈનસર સ્ટેપ બાય સ્ટેપ લાઈન જે પહેલી રહી પ્રત્યક્ષ રીત જોઈએ. બીજા નંબરની અંદર ધારી લીધેલ મધ્યક અને ત્રીજા નંબરની અંદર પદ વિચલનની રીત જોઈએ. તો પહેલા તો અહીંયા આગળ કોષ્ટક લખી દઈએ કે જે આપવામાં આવ્યું છે. એક આપ્યું છે વર્ગ અને એક આપ્યું છે આવૃત્તિ. હંમેશા આપણે પહેલા ખાનાના વર્ગ કહીશું, બીજા ખાનાના આવૃત્તિ જ કહીશું. અંદર ગમે તે લખીને આપો, આપણા એક્ઝામની અંદર બી દાખલો સોલ્વ કરીએ તો વર્ગ અને આવૃત્તિ સ્વરૂપે જ દર્શાવવાનું, જે સરળ પડે. ઓકે, સો અહીંયા આગળ બધી વસ્તુ જે આપેલી છે લખી દઉં, પછી ગણવાની શરૂઆત કરીએ. બે કોષ્ટક આપણને આપવામાં આવે છે, એક વર્ગનું અને એક આવૃત્તિનું. હવે તમે જાતે યાદ કરો, લેક્ચર નંબર 2 ની અંદર જો પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરવો હોય તો એની અંદર આપણી પાસે સૂત્ર કયું હતું, તો કે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. મતલબ fi શું કહેવાય, તો જે આપણને આવૃત્તિ આપી હોય એને જ આપણે શું કહીએ છીએ, fi કહીએ છીએ. બીજા નંબરની અંદર આપણી પાસે જોઈએ xi કે જેને આપણે કહીએ છીએ મધ્ય કિંમત. શું કહેવાય, મધ્ય કિંમત, કે જે કહેવાશે xi. તો અહીંયા આગળ આપણે મધ્ય કિંમત પહેલા xi શોધવી પડશે, પછી fi અને xi નો ગુણાકાર કરીશું તો છેલ્લા આપણને શું મળી જશે, સિગ્મા fi xi. તો મધ્ય કિંમત શોધવાનું સૂત્ર યાદ કરો, એ બી આપણે શીખ્યા હતા લેક્ચર નંબર 1 ની અંદર. તો કે મધ્ય કિંમત બરાબર શું થશે, કે આપેલી વર્ગ જે રહ્યો એની અધર સીમા પ્લસ ઉર્ધ્વ સીમા અને ભાગ્યા 2. અને એની સિમ્પલ રીત પણ આપણે શીખી હતી કે બટન દબાવવાનું મધ્ય કિંમત મળે, બટન દબાવવાનું મધ્ય કિંમત મળે. એ બધી વસ્તુ આપણે શીખ્યા છીએ. ઓકે, તો અહીંયા 15 અને 25, 15 કહેવાય એની અધર સીમા, 25 કહેવાય ઉર્ધ્વ સીમા. તો 15 ને 25 કેટલા થશે, તો કે 40. તો 40 ભાગ્યા 2 એટલે 20. 20 આપણી મધ્ય કિંમત. હવે બધા માટે મધ્ય કિંમત શોધવા નહીં બેસવાનું. જો બધા વચ્ચેનો ડિફરન્સ કેટલાનું છે, તો કે 15 અને 25. 25 માંથી 15 ને બાદ કરીએ તો કેટલા વધશે, તો કે 10. મતલબ બધાની વચ્ચે 10 નો ડિફરન્સ છે. તો બસ હવે આની અંદર 10 10 10 10 એડ કરતા જઈએ. 20 ને 10 થશે 30, 30 ને 10 40, 10 50 ને 10 60, 70, 80. ઓકે, કેટલા માહિતી આપી છે, 2 4 6 અને 7. 2 4 6 અને 7. ઓકે, તમે જ્યારે દાખલો સોલ્વ કરો એટલે તમારી પાસે આમ લાઈન સર બધી લાઈન દોરેલી હશે, તો તમે એક સીધી લાઈનની અંદર લખી શકશો. ઓકે, આપણે ફરીથી ટ્રાય કરી દઈએ. અહીંયા આગળ આ 40, 50, 60, 70 અને 80. રેડી? અહીંયા સુધી 2 4 6 અને 1 7 મધ્ય કિંમત મળી ગઈ. હવે સિગ્મા fi xi મતલબ આપણે હજી એક સ્ટેપ શોધવાનું રહ્યું, એક હજી એક કોષ્ટક રહ્યું, કયું, fi xi નું. તો એને સોલ્વ કરી દઈએ. તો હવે ચોથા નંબરનું ખાનું આવશે આપણી પાસે fi xi નું. તો બસ આપણી પાસે fi બી છે, xi બી છે, બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે આપણને fi xi મળી જશે. 6 ગુણ્યા 20 મતલબ 6 દુ 12, 120. પછી 11 ગુણ્યા 30 મતલબ મળશે 330. રેડી? ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી નાના હતા ત્યારથી એ જ કરીએ છીએ આપણે. 7 ગુણ્યા 40 મતલબ 7 ચોક 28, 280. 4 ગુણ્યા 50 મતલબ 5 ચોક 20, 200. અહીંયા 6 ચોક 24, 240. 7 દુ 14, 140 અને 80 ગુણ્યા 1 એટલે 80. રેડી?
આ રીતની અંદર પ્રત્યક્ષ રીતની અંદર આપણું કોષ્ટક રેડી થઈ ગયું. ઉપર લખવું હોય તો લખી દો કે આપણે કઈ રીતનો ઉપયોગ કરીએ છીએ ત્યારે, તો કે પ્રત્યક્ષ રીત. આપણે આ દાખલો અત્યારે પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને ગણીએ છીએ. બીજી અને ત્રીજી રીત હજી આપણે શીખવાની છે. ઓકે, સો બસ આપણે આ વસ્તુ મળી ગયું, કોષ્ટક રેડી થઈ ગયું. હવે આપણું બીજું સ્ટેપ શું આવશે તો કે હંમેશા સિગ્માની કિંમત શોધવાની. તો સિગ્મા એફઆઈ શોધવાના. સિગ્મા એફઆઈ મતલબ એફઆઈ ના દરેક પદનો સરવાળો. 2 ને 1 3 ને 4 7 ને 4 11, 11 ને 7 18, 18 ને 6 22, 18 ને 6 24, 24 ને 11 કેટલા થશે 25 ને 35. ઓકે, તો અહીં મળી જશે 35. એક વખત ફરી એક વખત ચેક કરી દેજો. બીજા નંબરની આવશે આપણી પાસે સિગ્મા એફઆઈ એક્સઆઈ. એફઆઈ એક્સઆઈ ના બધા પદોનો સરવાળો. રેડી? તો બધાનો સરવાળો કરી દઈએ અહીંયાથી. બધી કિંમતો લખીએ તો 120, 330, 280, પછી મળશે 200. ઓકે, હજી બાકી 240, 140 અને 80. તો છેલ્લે તો 0, 8 4 12 4 16, 16 ને 8 24, 25 26 27 28 29 તો 9 વધી આવશે 2. અહીંયા 1 3 4 5 6 7 8 9 10 11 12 13, 1390. રેડી? તો આ મળી જશે આપણને 1390. આ વસ્તુ મળી ગઈ. હવે આપણું બીજું સ્ટેપ બી પૂરું થઈ ગયું. પહેલું સ્ટેપ કયું તો કે જેટલા ખાના આવતા હોય એટલા ખાના બનાવી દેવાના, મતલબ કોષ્ટક રેડી કરી દેવાનું. બીજા નંબરની અંદર 2 સિગ્માની કિંમત શોધી દેવાની અને ત્રીજા નંબરની અંદર જે કિંમત મળી સૂત્રમાં મૂકી એટલે આપણને જવાબ મળી જશે. તો હવે સ્ટાર્ટ કરીએ. મધ્યક x બાર બરાબર મધ્યક x બાર બરાબર સૂત્ર કયું આપણી પાસે સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. સો બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો કે 1390 ભાગ્યા સિગ્મા એફઆઈ કેટલો તો કે 35. કેટલા વડે છેદ ઉડશે? પહેલા તો 2 વડે છેદ નહીં ઉડે. બીજા નંબરની અંદર 3 વડે, જો આ 5 ને 3 થશે 8, 8 ને 3 વડે ના ભાગી શકાય તો આને બી 3 વડે ભાગી શકાશે નહીં. તો સીધો 5 વડે છેદ ઉડાડીએ. 5 વડે ચેક કરીએ, અહીંયાથી 7 પંચા 35 થશે. આના 5 વડે ભાગીએ 1390 નો. તો 1390 ભાગ્યા 5, 5 દુ 10, 3 9, 5 સીતા 35, 4 0, 8 પંચા 278. કે 278 ગુણ્યા 5, 5 5 કટ થઈ જશે. તો શું વધશે 278 ભાગ્યા 7. તો ભાગાકાર કરીએ, આ રહ્યો આપણને પોઈન્ટમાં જવાબ મળે તો પોઈન્ટમાં, ડાયરેક્ટ જવાબ મળે તો ડાયરેક્ટ 278 ભાગ્યા 7. 7 દુ 14, 7 તરી 21, કેટલા વધશે 6 8, 70 49, 7 8 56, 7 9 63, 7 9 63, કેટલા વધશે 5. હવે બધી વસ્તુ પૂરી થઈ ગઈ. અહીંયા 0 લાવીએ અને અહીંયા આગળ પોઈન્ટ મૂકીએ તો 70 થશે 49. અહીંયા મળશે 1 0, 7 એકા થશે 7, અહીંયા 3 0, 7 તરી 21 ને 7 ચોક 28. બસ પોઈન્ટ પછી હંમેશા 3 સ્ટેપ લાવવાના. 7 1 4 3 પદ મળી ગયા. તો બરાબર શું મળ્યું 39.714. એને એટલું બી લખી શકાય કે 39.71 એટલું બી લખી શકાય. ઓકે, તો બસ આપણને અહીંયાથી મધ્યક મળી ગયો. રેડી? આની અંદર કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. તમારે આજે ગણતરી આમ ઊભી કરવાની. અહીંયા આગળ નીચે જગ્યા નથી એટલે મેં આવી રીતના આડી કરીને બતાવી. ઓકે, સો એક વખત જવાબ ચેક કરી જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 2 એનો આપણને જવાબ 39.71. 39.71 લખો, 39.714 લખો, કોઈ વાંધો આવે નહીં. રેડી? પ્રત્યેક રીતની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો. કોષ્ટક કેવી રીતના બનાવવું, ગણતરી કેવી રીતના કરવી. લેક્ચર નંબર 2 જોયું હશે તો ઓટોમેટિક તમને આઈડિયા આવતો જશે. ઓકે, બીજા નંબરની રીત જોઈએ તો જે છે આપણી પાસે ધારી લીધેલા મધ્યકની રીત. બીજા નંબરની રીતની અંદર જેને આપણે શું કહીએ છીએ ડીઆઈ વાળી રીત. ડીઆઈ મતલબ એની અંદર આપણે શું શોધવાનું છે તો કે સિગ્મા એફઆઈ ડીઆઈ. તો જેની અંદર એફઆઈ એક્સઆઈ નું કોઈ કામ હશે નહીં. તો અહીંયાથી એફઆઈ એક્સઆઈ વાળું પદ બી જવા દઈએ. અને હવે યાદ રાખો એની અંદર કોઈ બી રીતનો ઉપયોગ કરીને મધ્યક શોધવાનો આવે તો આપણી પાસે મધ્ય કિંમતની જરૂર પડે જ. તો મધ્ય કિંમતનું ખાનું આપણે એમને એમ રાખીએ, એના ફરીથી બનાવવાની કોઈ જરૂર નથી. રેડી? દરેકના આઈડિયા આવી ગયો છે મધ્ય કિંમત કેવી રીતના શોધવી. અધરસીમાં આપણે ઉર્ધ્વસીમા ભાગ્યા 2 અને એક કિંમત મળી જાય તો બીજી કિંમત શોધવાનું શું કરવાનું તો કે બંને વચ્ચેનો જે તફાવત હોય જે આપણે શું કહીએ વર્ગ લંબાઈ કહીએ. ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા જે કેટલી મળી 10 મળી તો બધામાં 10 10 એડ કરતા થઈએ એટલે આપણને મધ્ય કિંમત બટન દબાવીને જવાબ મળે. બટન દબાવીને જવાબ મળે આપણી રીતથી મળી જશે. રેડી? સો હવે બીજા નંબરની રીત જોઈએ આપણે ધારી લીધેલ મધ્યકની રીત. કે જેની અંદર આપણે શું શોધવાનું છે તો કે સિગ્મા એફઆઈ ડીઆઈ. મતલબ અહીંયા આગળ આપણે આવશે એફઆઈ ડીઆઈ શોધવાનું. આપણી પાસે ડીઆઈ ક્યાં છે તો ડીઆઈ તો શોધીએ. હવે તો પહેલા શોધવો પડશે આપણે ડીઆઈ. ડીઆઈ બરાબર સૂત્ર કયું તો કે એક્સઆઈ માઇનસ એ. એના પછી આપણને મળશે એફઆઈ ડીઆઈ. આના મળશે સિગ્મા એફઆઈ ડીઆઈ. ઓકે, તો લેક્ચર નંબર 2 જેને જોયું છે એમને તો કમ્પ્લીટ આઈડિયા આવ્યો છે કે એ કેવી રીતના શોધવો, ડીઆઈ કેવી રીતના શોધવો. બધી જ વસ્તુ સિમ્પલ છે. જે બી આપણી પાસે મધ્ય કિંમત હોય એની અંદર ગમે તેના આપણે શું ધારી દેવાનો તો કે એ ધારી દેવાનો.
માની લો એક આપણી પાસે ઉપર 2 નીચે 2 ઉપર 3 નીચે 3 વચ્ચે વધ આપણી પાસે 50 છે તો 50 ના આપણે એ ધારી દઈએ. ઓકે, આપણે શા માટે વચ્ચેના જ પદના એ ધારીએ છીએ એનો તમને આઈડિયા લેક્ચર નંબર 2 ની અંદર આવી ગયો છે. ઓકે, તો જો ડીઆઈ શોધવાનો હોય તો જેના એ ધાર્યો એ કિંમત હંમેશા કેવી હશે? 0 હશે. એના ઉપરની બધી કિંમત માઇનસ હશે, નીચેની બધી કિંમતો કેવી હશે? પ્લસ હશે. જોવા કેવો ફટફટ ડીઆઈ નીકળે છે આપણે. જોવા તમે એક વખત આની કિંમત આપણને મળી ગઈ 0, ઉપરની બધી કિંમત માઇનસ. એક્સઆઈ માઇનસ એ ઉપર એક્સઆઈ કેટલો? 20 માઇનસ 50, 20 માઇનસ 50 એટલે માઇનસ 30. હવે શોધવા બેસવાનું? ના. જો આપણી પાસે વર્ગ લંબાઈ કેટલી? તો કે 10, તો 0 પછી માઇનસ 10 માઇનસ 20, ઉપર બધા માઇનસ, નીચે બધા પ્લસ. રેડી? ડીઆઈ મળી ગયો. કોઈ જ મોટી મગજમારી નહીં, કોઈ ઝંઝટ નહીં, બહુ સિમ્પલ આપણને જવાબ મળી જાય. ઓકે, તમારે ચેક કરવું હોય તો તમે અહીંયાથી કહી શકો 60 માંથી 50 ને બાદ કરશો તો 10 મળી જશે. એક્સઆઈ માઇનસ એ કરવાનું. એક્સઆઈ કેટલો? 80 માઇનસ એ કેટલો? 50. 80 માઇનસ 50 એટલે 30 મળી ગયો. રેડી? નીચે જે કિંમત ધન આવશે ઉપર એ જ કિંમત ઋણ આવશે. જેના એ ધાર્યો એ કિંમત આપણી 0 આવશે. હવે એફઆઈ ડીઆઈ શોધીએ, મતલબ એફઆઈ ગુણ્યા ડીઆઈ કરીએ તો અહીંયા આગળ આપણી પાસે એફઆઈ 6 ડીઆઈ 30, તો 6 તારી થશે 18 માઇનસ 180. રેડી? અહીંયા 11 ગુણ્યા 20 મતલબ 11 દુ 22, 220 માઇનસમાં. 7 ગુણ્યા માઇનસ 10 મતલબ માઇનસ 70. 0 ગુણ્યા 4 એટલે 0 જ થવાનો છે. 4 ગુણ્યા 10 મતલબ આપણને મળશે 40. પછી મળશે 2 ગુણ્યા 20 એટલે એ બી મળશે 40. 10 ચોક 40 અને 20 દુ 40. 30 ગુણ્યા 1 એટલે આપણને મળી જશે 30. રેડી? આપણને 7 કિંમત મળી ગઈ. હવે શું કરવાનું કે સિગ્મા એફઆઈડીઆઈ શોધવાનું. સિગ્મા એફઆઈડીઆઈ ની પણ આપણી પાસે રીત છે. એની અંદર શું કરવાનું તો કે માઇનસ વાળાનું કંઈક અલગ કરવાનું, પ્લસ વાળાનું કંઈક અલગ કરવાનું, માઇનસ વાળાનું કંઈક અલગ મળશે, પ્લસ વાળાનું કંઈક અલગ મળશે. જે અલગ અલગ મળે ને ભેગું કરી દેવાનું. સ્ટાર્ટ કરીએ તો માઇનસ વાળા જે રહ્યા 3 3 માઇનસ છે, મતલબ બધાનો થશે શું? સરવાળો. તો કરીએ માઇનસ 180, પછી છે માઇનસ 220 અને માઇનસ 70. બધાનો સરવાળો કરી દેવાનો અને ચિહ્ન કયું મૂકી દેવાનું? માઇનસ મૂકી દેવાનું. તો કેટલો મળશે? અહીંયાથી 0, 8 આવે 10 17 નો 7 વધી આવશે 1 2 3 અને 4, તો મળશે માઇનસ 470. રેડી? હવે પ્લસ વાળી વસ્તુ જોઈએ. અહીંયા આગળ આપણી પાસે કેટલા છે? 30 એકા 30 છે. ઓકે, આ 30 છે. તો અહીંયા આગળ કેટલા મળશે? 40 40 80 ને 30 110, જે મળશે પ્લસ, તો 110. તો આ પ્લસ વાળું અલગ મળી ગયું. તો હવે આપણે શું કરવાનું તો કે માઇનસ 470 પ્લસ 110. તો જો આ ચિહ્ન કોનું આવશે? મોટી સંખ્યાનું, જે માઇનસ. 470 માંથી 110 ને બાદ કરીએ તો શું વધશે? 0. 7 માંથી 1 જશે તો 6 અને 4 માંથી 1 જશે તો 3. 360. પણ કેવા? માઇનસ 360. માઇનસ 360. આ કોની કિંમત મળી ગઈ? સિગ્મા એફઆઈ ડીઆઈ ની. બસ હવે સિમ્પલ સૂત્રની અંદર એ સિગ્મા એફઆઈ ડીઆઈ અને સિગ્મા એફઆઈ ની કિંમત મૂકીએ એટલે આપણને શું મળી જશે? મધ્યક. સો મધ્યક x બાર બરાબર મધ્યક x બાર બરાબર પહેલું કોષ્ટક, આ બે કિંમત શોધી દીધી. એની નીચે જ આપણે મધ્યકનું સૂત્ર લખીને ને કિંમતો મૂકવાની. તો a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ બરાબર એ કેટલો ધાર્યો આપણે? 50. જેને જે એ ધાર્યો એ ધારી શકાય. ઓકે, અહીંયા આગળ 7 સંખ્યા છે, મેં તમને કીધું હતું ગમે તેના એ ધારવો એ ધારી શકાય. જેના એ ધારીશું એની કિંમત 0 મળશે, ઉપરની બધી માઇનસ ને નીચેની બધી પ્લસ. ઓકે, સો પ્લસ અહીંયા આગળ આવશે સિગ્મા એફઆઈ ડીઆઈ જે કેટલો છે? માઇનસ 360 અને ભાગ્યા આપણી પાસે સિગ્મા એફઆઈ કેટલો તો કે 35. રેડી? સો બરાબર 50 એમના એમ પ્લસ માઇનસ થશે માઇનસ 360 ભાગ્યા 35. હવે અહીંયા આગળ 5 વડે છેદ ઉડશે. પહેલા તો 7 પંચા થશે 35, 7 પંચા 35, 360 ને 5 વડે છેદ ઉડાડીએ શું મળે છે જોઈ લઈએ. 360 ભાગ્યા 5, 5 સીતા 35, 1 0 5 10 75 ગુણ્યા, ઓકે હા 5 દુ 72 ગુણ્યા 5, 72 ગુણ્યા 5, તો 5 5 અહીંયાથી કટ થઈ જશે. આપણને શું મળશે ઉપર? તો બરાબર 50 માઇનસ ઉપર મળશે 72 અને નીચે મળશે 7. હવે બે વસ્તુ કરી શકાય. અહીંયા આગળ 7 ના લસા લઈએ તો 7 ગુણ્યા 50 એટલે 350 માઇનસ 72 ભાગ્યા 7. જે જવાબ મળે એને 7 વડે ભાગીશું એટલે આપણો જવાબ મળી જશે. બીજા નંબરની અંદર શું કરાય? આ બંનેનો ભાગાકાર કરીએ. જે જવાબ મળે 50 માંથી એ જવાબને બાદ કરી દઈએ એટલે આપણને આપણો જવાબ મળી જશે. જોઈએ એક કામ કરીએ, 72 ભાગ્યા 7 કરી દઈએ. 72 ભાગ્યા 7 કરીએ. 72 ભાગ્યા 7 તો 7 એકા થશે 7, 0 2 ને નીચે લાવીશું તો કઈ મેળ પડશે નહીં, તો 0 મૂકીને પોઈન્ટ મૂકી દઈએ. તો અહીંયાથી 7, ઓકે એક જ મિનિટ, 7 એકા થશે 7 તો મળશે 0, 2 ને નીચે લાયા 0, તો અહીંયા 0 અને પછી પોઈન્ટ આવશે. યસ, ઓકે હા અહીંયા ભૂલ હતી. તો 7 દુ 14 થશે. અહીંયા મળશે 6, 0 ના નીચે લાવીએ તો હવે 7 70 49 7 અઠ્ઠા 56, 7 અઠ્ઠા 56, 4 લાવીએ 0, 7 ચોક 28, 7 પંચા 35,
બસ હવે નીચે ગમે તે બધા આપણો જવાબ આવ્યો આવશે 10.285. તો બરાબર x બાર બરાબર શું મળશે અહીંયાથી તો કે 50 માઇનસ આ બંનેનો ભાગાકાર કેટલો મળશે 10.285. 10.285. હવે બરાબર આ બંનેની બાદ બાકી કરીએ. નીચે પહેલા તો દેખાઈ રહ્યું છે ચેક કરી દઈએ. ઓકે અહીંયા સાઈડમાં જ લખી દઈશું આપણે x બારની શું કિંમત મળશે 50 માંથી 10.285 ને બાદ કરીએ તો હવે બાદ બાકી બી શીખી લો કેવી રીતના કરવાની. 50 માઇનસ 10.285. જો આ બાદ બાકી શીખી લેજો. પોઈન્ટની નીચે હંમેશા પોઈન્ટ આવવો જોઈએ 0 0 0. આની ઉપર 10 9 9 આની ઉપર બી આવશે 9 આની ઉપર આવશે 4 તો 3 9 પોઈન્ટ કેટલા મળશે 9 માંથી 2 જાય તો 7 9 માંથી 8 જાય તો 1 10 માંથી 5 જાય તો 5 39.715 39.715 કે જેના માત્ર ને માત્ર 71 પણ લખી શકાય 39.71 પણ લખી શકાય. જે મેં તમને આગળ બી કીધું હતું કે લેક્ચર નંબર 2 ની અંદર બી કે તમારો જવાબ જો 0.715 આવે તો બી ચાલે 714 આવે તો બી ચાલે 716 આવે તો બી ચાલે અને પોઈન્ટ તમે 72 લખો ને તો બી ચાલે. ઓકે સો 39.72 લખો તમે તો એ બી જવાબ વેલિડ ગણાય. એની અંદર તમારો કોઈ માર્ક્સ કપાય નહીં. રેડી આપણને આગળ શું જવાબ મળે તો એ ચેક કરી દઈએ. લેક્ચરના પદ વિશે 39.71 મળે તો રેડી અહીંયા બી આપણને 39.71 આપણો જવાબ મળી ગયો. તો આ થઈ ગઈ આપણી પાસે બીજા નંબરની રીત ડીઆઈ વાળી જેને કહીએ ધારી લીધેલા મધ્યકની રીત. હજી ત્રીજી રીત આપણે શીખવાની છે જે ઓલરેડી શીખી ચૂક્યા છીએ પ્રેક્ટિસ કરવાની છે કે જે છે આપણી પાસે યુઆઈ વાળી રીત જેને કહીએ છીએ પદ વિચલનની રીત. તો બસ આના જવા દઈએ અને યુઆઈ વાળી રીતની શરૂઆત કરીએ. ઓકે સો પદ વિચલનની રીતની અંદર સૂત્ર શું આવે આપણી પાસે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. h તો દરેકને ખબર છે વર્ગ લંબાઈ આપણને મળી જશે પણ સિગ્મા fi ui આવશે તો સિગ્મા fi ui શોધવા આપણે પહેલા fi ui શોધવો પડશે. fi ui શોધવા માટે fi છે તો પહેલા શું શોધવાનું ui શોધવાનું. તો ui અહીંયાથી આપણને મળી જશે fi ui. હવે આપણે શોધવાનું શું તો તમે કહેશો ui ના આપણે સીધો fi ui જ શોધવાનું. ui તો કોણ શોધવા બેસે બધાની વચ્ચે વર્ગ લંબાઈ જે તફાવત રહ્યો સરખો જ છે તો કે હા જેના એ ધાર્યો એ 0 ઉપરના -1 -2 -3 નીચેના +1 +2 +3 આવી રીતના બધું શોધવા બેસવાનું નહીં. ui ની અંદર તો સિમ્પલ વસ્તુ છે આપણને યાદ છે. હવે fi ui માટે શું કરીએ fi ગુણ્યા ui અને એ વસ્તુ યાદ રાખજો આ ક્યારે કામ લાગે કે જ્યારે અહીંયા આગળ આ 25 થી પૂરી થાય એના પછીની સંખ્યા 25 થી શરૂ થાય 25 થી 35 તો નીચેની સંખ્યા 35 થી શરૂ થશે પછી 45 45 થી શરૂ થશે નીચેની સંખ્યા. ઓકે અહીંયા જે સંખ્યા જે ઉર્ધ્વ સીમા હોય એની આ જે ઉર્ધ્વ સીમા હોય એ નીચેનાની અધઃ સીમા હોવી જોઈએ અને બધા વચ્ચેનો ડિફરન્સ કે જેને આપણે વર્ગ લંબાઈ h કહીએ છીએ એ સરખો હોવો જોઈએ અને મોસ્ટ ઓફ બધા દાખલાની અંદર આપણે આવી જ રીતના આપેલું હશે. ઓકે સો fi ગુણ્યા ui કરીએ તો 6 થઈ થશે 18 -18 11 દૂ થશે 22 -22 પછી મળશે 7 ગુણ્યા -1 એટલે -7 4 ગુણ્યા 0 એટલે આપણને મળશે 0 4 એકા થશે 4 2 દૂ 4 અને અહીંયાથી 3 એકા થશે 3. રેડી fi ui મળી ગયો. હવે આનો સિગ્મા શોધી દઈએ તો સિગ્મા fi ui અહીંયા બી બે અલગ અને બે અલગનું ભેગું માઇનસ કેટલા છે આપણી પાસે 18 22 અને 7 તો જે જવાબ મળશે માઇનસમાં જ મળશે. સો 8 7 15 ને 2 17 નો 7 સુધી આવશે 1 ને અહીંયા મળશે 4 તો -47 અને પ્લસનું શું મળશે 4 4 8 ને 3 11. ઓકે તો 47 માંથી 11 ને બાદ કરી દેવાના. જવાબનું ચિહ્ન કયું આવશે મોટી સંખ્યાનું જે આવશે માઇનસ અહીંયા મળશે 6 ને અહીંયા મળશે 3 -36. રેડી આઈડિયા આવી ગયો કમ્પ્લીટ. બસ હવે સીધી સૂત્રમાં કિંમત મૂકીએ તો હવે મધ્યક x બાર બરાબર સૂત્ર કયું a પ્લસ સિગ્મા fi ui ભાગ્યા સિગ્મા fi ગુણ્યા h. રેડી અહીંયા આગળ કૌંસ કરી દેવાનો અને એ પછી પ્લસ લખવાનું ભૂલવાનું નહીં. સો બરાબર એ કેટલું આપણી પાસે 50 ગુણ્યા આની અંદર બી દરેકને યાદ હોવી જોઈએ કે મધ્ય કિંમતનું ખાનું જે રહ્યું એ આપણે દરેક દાખલાની અંદર બનાવવાનું જ રહેશે. મધ્યક શોધવાનું હોય તો મધ્ય કિંમતનું ખાનું બનાવવું જ પડે. મધ્ય કિંમતનું ખાનું બનાવીએ તો એની અંદર ગમે તેને આપણે એ ધારી શકીએ. ઓકે પછી એ પદ વિચલનની રીત હોય તો આપણી પાસે ડીઆઈ વાળી ધારી લીધેલા મધ્યકની રીત હોય એની અંદર મધ્ય કિંમતનું ખાનું તો આપણે હંમેશા બનાવવું જ પડશે અને મધ્ય કિંમતનું ખાનું બનાવીએ તો એ આપણે ગમે તેને ધારી શકીએ. આપણે તમે અહીંયા આગળ જુઓ આપણે જે પહેલી અને બીજી બે રીત જોઈ તો બંને રીતની અંદર ઓલરેડી આપણી પાસે મધ્ય કિંમતનું ખાનું બનાવેલું હતું જ
એટલે આપણે આ રીતમાં બનાવ્યું નહીં અને એમનું એમ રાખીને યુઆઈ ડાયરેક્ટ શોધી દીધું. બાકી ડાયરેક્ટ મધ્ય કિંમતનું ખાનું બનાવવાનું, પછી યુઆઈ શોધવાનું, પછી એફઆઈ યુઆઈ શોધવાનું. રેડી? મધ્ય કિંમતનું ખાનું આપણને આપવામાં આવેલું હશે નહીં, આપણે શોધવું પડશે. સો સિગ્મા એફઆઈ યુઆઈ એ કેટલું છે આપણી પાસે? -36 છેદમાં આપણી પાસે એફઆઈ છે આપણી પાસે 35 અને ગુણ્યા એચ વર્ગ લંબાઈ કેટલી છે? 25 માંથી 15 જાય તો વધશે 10. તો વર્ગ લંબાઈ છે આપણી પાસે 10. સો બરાબર અહીંયાથી આપણને શું મળશે? તો કે 50 એમના એમ ગુણ્યા અહીંયાથી કઈ છેદ ઉડશે. હા, એક કામ કરીએ, અહીંયાથી 7 પંચા 35 અને અહીંયાથી 5 દુ 10 તો 5 5 કટ થઈ જશે. અહીંયા આપણી પાસે ઉપર 2 વધશે અને માઇનસ એમના એમ રાખીએ. સો ગુણ્યા અહીંયા આગળ પ્લસ છે 50 પ્લસ, તો આ 50 પછી આવશે પ્લસ અને આ પ્લસ માઇનસ થઈ જશે માઇનસ, તો ડાયરેક્ટ ચિહ્ન મૂકી દઈએ માઇનસ. 36 દુ થશે 72 ભાગ્યા નીચે શું વધ્યું? કશું જ નહીં, મતલબ 7. સો બરાબર આપણને 72 ભાગ્યા 7. હમણાં હાલ જ આપણે અહીંયા આગળ 72 ભાગ્યા 7 કર્યા હતા. શું જવાબ મળ્યો તો આપણને? એનો 72 ભાગ્યા 7 નો આપણને 10.29 જવાબ મળ્યો તો. યાદ છે? બરાબર 50 માઇનસ 10.29, જેને આપણે આવી રીતના બી લખ્યું હતું 295. તો બરાબર જ્યારે બંનેની બાદબાકી કરીશું એટલે આપણને એ જ જવાબ મળશે 39.71. 39.71. યસ. તો જે શું કહેવાય? આપણો x બાર કહેવાશે, મધ્યક. કમ્પ્લીટ. તો બસ આપણે અહીંયા આગળ પદ વિચલનની રીત બી પૂરી થઈ ગઈ. ફરી એક વખત આખા લેક્ચરને શું કરી દઈએ? રિવાઇઝ કરી દઈએ. સૌપ્રથમ પ્રત્યક્ષ રીત લઈએ તો એની અંદર આપણી પાસે એક વર્ગ આપ્યો હશે અને એક આપણને આવૃત્તિ કે જે એફઆઈ આપેલી હશે. મધ્ય કિંમત એક્સઆઈ શોધવાની, એના પછી એફઆઈ એક્સઆઈ શોધવાનું. એફઆઈ એક્સઆઈ મળી જાય એના પછી 2 સિગ્મા શોધવાના, સિગ્મા એફઆઈ અને સિગ્મા એફઆઈ એક્સઆઈ. કારણ કે આપણા પ્રત્યેક સ્થિતિની અંદર એફઆઈ એક્સઆઈ ની જરૂર પડશે. તો જે 2 વસ્તુ મળી ગઈ, સૂત્રની અંદર કિંમત મૂકીશું, આપણને જવાબ મળી જશે. બીજા નંબરની રીત શીખીએ, ધારી લીધેલા મધ્યકની રીત. એની અંદર આપણને વર્ગ આપ્યો હશે, આવૃત્તિ મતલબ એફઆઈ આપેલી હશે. એક્સઆઈ દરેક દાખલામાં શોધવી પડશે, તો આપણે એક્સઆઈ શોધીશું. એક્સઆઈ શોધ્યા પછી આપણે ડીઆઈ શોધવું પડશે. ડીઆઈ નું સૂત્ર કયું? તો કે એક્સઆઈ માઇનસ એ, જ્યાં એ શું કહેવાશે? એક્સઆઈ ની અંદરથી ધારેલો મધ્યક, કે જે આપણે ગમે તેના ધારી શકાય. એની બી સિમ્પલ વસ્તુ શીખવાડી. યુઆઈ વાળામાં પણ સિમ્પલ વસ્તુ શીખવાડી કે ડીઆઈ કેવી રીતના શોધવો અને યુઆઈ કેવી રીતના શોધવો. રેડી? ડીઆઈ મળી જાય પછી એફઆઈડીઆઈ, એફઆઈડીઆઈ માટેનો સિગ્મા, સૂત્રમાં કિંમત મૂકીશું એટલે મધ્યક મળી જશે. એવી રીતે પદ વિચલનની રીત, યુઆઈ વાળી રીત, યુઆઈ શોધતા શીખવાડી દીધો. એફઆઈ યુઆઈ કેવી રીતના મળે? તો એફઆઈ અને યુઆઈ ના ગુણાકારથી એનો સિગ્મા શોધી દીધો. સૂત્રની અંદર કિંમતો મૂકીશું એટલે આપણને શું મળી જશે? મધ્યક મળી જશે. તો 3 રીત અહીંયા આગળ પૂરી થઈ ગઈ. આ મેં જેટલા બી દાખલા ગણ્યા એની તમારે જો નોટ્સ જોઈતી હોય તો અહીંયા આગળ હેન્ડ રિટન નોટ્સ તમને મળી જશે, જેની અંદર સ્ટેપ બાય સ્ટેપ દાખલો ગણેલો છે કે તમારા એક્ઝામ અંદર કેવી રીતના ગણવો. અહીંયા આગળ બી આપણે દરેક સ્ટેપ બતાવેલા છે, પણ જે સ્ટેપ આપણે આમ આડા કર્યા એવા ને એવા આપણે એક્ઝામની અંદર ઊભા ગણવાના રહેશે. ઓકે? આડી રીતના ગણવાના નહીં હોય, કારણ કે અહીંયા જગ્યા નથી તો મેં આવી રીતના ઊભા ગણ્યા હતા. ઓકે? તો બસ આપણો મધ્યક અહીંયા આગળ શું થઈ ગયો? કમ્પ્લીટ થઈ ગયો. ઉદાહરણ નંબર 2 કે જે એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતો હોય છે, એની નોટ્સ જો તમારે જોઈતી હોય તો એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, જેની અંદર ચેપ્ટર નંબર 13 ની નોટ્સ મળી જશે. 1 થી 14 ચેપ્ટર જે એની કમ્પ્લીટ નોટ્સ તૈયાર છે, જેની અંદર ચેપ્ટરની શરૂઆત હશે ઇન્ટ્રોડક્શનથી, કે જે એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેતું હોય છે. એની અંદર કેટલાક સૂત્રો હશે, કોઈક એમસીક્યુ રિલેટેડ વસ્તુ હશે તો એ બધી વસ્તુ હશે. દાખલાની અંદર કોઈ વસ્તુ જરૂરી હશે તો એના આપણે સમજ્યાશું. એ બધી વસ્તુ ઇન્ટ્રોડક્શનમાં આવશે. એના પછી આપણે શીખીશું એક્ઝામ્પલના દાખલા, સ્વાધ્યાયના દાખલા, ચેપ્ટર નંબર 6 અને 10 ની અંદર રહેલા પ્રમેય, બધી જ વસ્તુ આની અંદર આવી ગયું. તમે પેપરના આગલા દિવસે બી આ નોટ્સ લઈને બેસશો અને તૈયારી કરવા બેસશો તો બી તમને બહુ સરળતાથી બધી વસ્તુનો આઈડિયા આવી જશે, કારણ કે એની અંદર દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ગણેલી છે. તમને એવો બી આઈડિયા જશે કે આ સ્ટેપ પછી ત્રીજા સ્ટેપ પછી ચોથું સ્ટેપ કેવી રીતના આવ્યું. ઓકે? બધી જ વસ્તુનો તમને આની અંદરથી કમ્પ્લીટ આઈડિયા આવી જશે. જો તમે મારા વિડીયો જોતા હશો અને હું જે બી વસ્તુ લખતો હોઉં એને તમારી નોટ્સ જાતે તમે બનાવતા હશો તો કોઈ ચિંતા જ નથી, તમે સારી રીતના પ્રેક્ટિસ કરી શકશો. પણ જો તમારે છેક સુધી સાચવવી છે અને નોટ્સની પીડીએફ મોબાઈલની અંદર જોઈએ છે તો આ નોટ્સ તમે લઈ શકો છો, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, વિડીયોના એન્ડમાં મળી જશે અને ઉપર આઈ બટન ઉપર ક્લિક કરશો ત્યાંથી પણ તમને એની નોટ્સ મળી જશે. અને જો આ નોટ્સ ડાયરેક્ટ તમારે વોટ્સઅપમાં જોઈતી હોય તો આ નંબર ઉપર હાઈ કરીને મોકલજો. ઓકે? 9510761493 આના ઉપર વોટ્સઅપમાં હાઈ લખજો અને કહેજો કે મારે આ ચેપ્ટરની પીડીએફ જોઈએ છે, અથવા તો દરેક ચેપ્ટરની ધોરણ 10 ના 1 થી 14 કમ્પ્લીટ ચેપ્ટરની પીડીએફ અથવા તો લિંક જોઈએ છે, મોકલજો, હું તમને મોકલી દઈશ. રેડી? એક્ઝામ્પલ નંબર 2 ની અંદર તમને કમ્પ્લીટ આઈડિયા આવી ગયો છે, મધ્યક કેવી રીતના શોધવો એનો બી આઈડિયા આવી ગયો છે. હજી આપણે એક્ઝામ્પલ 3 શીખવાના છીએ, એના પછી મધ્યકનો સ્વાધ્યાય બી શીખવાના છીએ. ઘણી બધી પ્રેક્ટિસ થવાની છે. ઓકે? સો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરીને ઓલ બટન ઉપર ક્લિક કરી દેજો. જે બી વિડીયો ચેનલ ઉપર આવતા છે તમારું કામ ખાલી શાંતિથી બેસીને જોવાનું છે. તમે જોતા જશો ને તો બી તમને મધ્યક, બહુલક અને મધ્યસ્થ બધા જ ટોપિક આવડી જશે. ઓકે? કારણ કે હું એટલું શાંતિથી સ્લો અને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું છું, તમને આઈડિયા આવી જાય. આની અંદર કઈ વસ્તુ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો કે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. અહીંયા સરવાળા બાદબાકીમાં ભૂલ ના પડે. અહીંયા આગળ ગુણાકારમાં અને ભાગાકાર, કારણ કે પોઈન્ટ વાળી બધી વસ્તુઓ આવે છે.
સો એની અંદર ભૂલ ના પડે એનું ખાલી ખાસ ધ્યાન રાખવાનું. રેડી? આજના વિડીયોની અંદર અહીંયા સુધી રાખીએ. કમેન્ટ બોક્સમાં એક વખત જરૂરથી જણાવજો કે તમને આજનો વિડીયો કેવો લાગ્યો. આના પછીના વિડીયોમાં મળીએ લેક્ચર નંબર 7 ની અંદર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ઉદાહરણ નંબર 3 મધ્યકનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો એક્ઝામની અંદર ઘણી વખત પૂછાતો હોય છે. એ આપણે આના પછીના વિડીયોમાં જોઈએ. વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી રામ.